બ્રહ્મારણ્ય નામના જંગલમાં એક મોટો હાથી રહેતો હતો. તે બધા પ્રાણીઓને રંજાડતો હતો. આથી જંગલના બધા શિયાળોને થયું કે એ મોટો હાથી, જેનું નામ ગજ કેસરી હતું, તેને મારવો જોઈએ. એ જો મરે તો એના માંસથી બધા શિયાળને 4 મહિના ચાલે એટલું માંસ મળી રહે. બધા શિયાળો એકઠા થયા અને સભા ભરી. સભામાં નક્કી થયું કે કોઈ તરકીબથી આ હાથીને આપણે મારવો જોઈએ. પણ કોઈને કંઈ સૂઝતું ન હતું. આવા બળવાન હાથીને મારવાનો કયો ઉપાય હોઈ શકે? આ સભામાં એક ઘરડું શિયાળ હતું. તેણે કહ્યું, તમે બધા એ કામ મારા પર છોડી દો. હું કોઈ રીતે આ ગજ કેસરી હાથીને મારીશ. પહેલા તો બધા વિચારમાં પડી ગયા, પણ ઘરડા શિયાળની બુદ્ધિમાં સહુને વિશ્વાસ હતો એટલે બધા શિયાળો વાતમાં સંમત થયા. ઘરડા શિયાળે ગજ કેસરીને મારવાનું બીડું ઝડપ્યું. બધા પ્રાણીઓ પણ આ હાથીથી ત્રાસી ગયા હતા, પણ કોઈનામાં હાથીની સામે થવાની હિંમત ન હતી. બળવાન હાથીથી બધા જ પ્રાણીઓ ડરતા હતા. આથી શિયાળને થયું કે આ હાથીને મારવાને એવો કોઈ ઉપાય કરું જેથી બળ વાપર્યા વગર એનો નાશ થાય. આમ પણ બુદ્ધિ વગર બળ કામ આવતું નથી. માત્ર બુદ્ધિ એ બળ વગરનાનું મોટું હથિયાર છે. બહુ વિચારને અંતે શિયાળને થયું કે લોભ ગમે તેવા માણસને પાડે છે. લોભ કરનાર માણસની બુદ્ધિ નાશ પામે છે. આથી એવું કંઈ કરું કે જેથી લોભને કારણે ગજ કેસરી હાથી જાળમાં ફસાય. મનમાં બધી યોજના ગોઠવી એ હિંમતથી ગજ કેસરી હાથી જ્યાં રહેતો હતો ત્યાં ગયો. હાથીએ તેને જોઈને રાડ પાડી અને કહ્યું, તું કોણ છે? અહીં શા માટે આવ્યો છે? હું તને હમણાં મારી નાખીશ. શિયાળે ખૂબ જ નમ્રતાથી હાથીને પ્રણામ કરીને કહ્યું, હે હાથી દેવ, હું તમારી પાસે દયા માગું છું. પહેલા હું કહું છું તે તમે સાંભળો, પછી મને મારવાની તમને ઈચ્છા થાય તો તમે ખુશીથી મને મારી નાખજો. શિયાળે આમ કહ્યું એટલે હાથી જરા નરમ પડ્યો. ગજ કેસરીએ એમ વિચાર્યું કે શિયાળ શું કહે છે તે પહેલા જાણી લઉં, પછી એને મારું. કારણ કે શિયાળ બહુ જ ઘરડું હતું એટલે દોડીને નાસી શકે એમ ન હતું. એટલે હાથીએ વિચાર્યું કે એ જો નાસવા જશે તો પણ હું એને પકડી પાડીશ. આમ વિચારી ગજ કેસરી હાથીએ કહ્યું, બોલ, તું શું કહેવા આવ્યો છે તે જલ્દી કહી દે. શિયાળે આગળથી બધો વિચાર કરી રાખેલો, તે પ્રમાણે એણે હાથીને કહ્યું, હે હાથી દેવ, તમે બહુ જ બળવાન છો. હું એક વૃદ્ધ શિયાળ છું. અહીંના જંગલના બધા પ્રાણીઓએ એમ વિચાર્યું છે કે એમનો કોઈ રાજા હોવો જોઈએ. બળવાન રાજા વગર જંગલમાં રહેવું સારું નથી. બધા પ્રાણીઓને લાગ્યું કે તમે જ આ જંગલમાં રાજા થવાને લાયક છો, એટલે તમને રાજા થવા માટે હું કહેવા આવ્યો છું. બધાને લાગે છે કે રાજા આચારમાં પવિત્ર હોય, ધર્માત્મા હોય, નીતિમાન હોય, અને આવા બધા ગુણો તમારામાં જ છે. માટે બધા તમને રાજા બનાવવા માગે છે. રાજા વગર બધું જ નકામું છે. રાજા વગર પ્રજાનું રક્ષણ કોણ કરે? રાજા ન હોય તો આપણું ધન લૂંટાઈ જાય, આપણા કુટુંબની પણ સલામતી ન રહે. રાજા મેઘની માફક જગતના બધા પ્રાણીઓનો આધાર છે. મેઘ જો વરસે નહીં તો અનાજ પાકે નહીં. તેમ રાજા વગર કોઈ રક્ષણ કરે નહીં, એટલે કોઈ જીવતું રહે નહીં. રાજા શિક્ષા કરશે એવા ભયથી બધા જ સારા રહે છે. પોતાની જાતે સદાચાર કરવાવાળા માણસો મળવા મુશ્કેલ છે. રાજા હોય તો બધા જ રાજા ન્યાય કરશે એવા ભયથી ગુનો કરતા અટકે છે. માટે રાજા તો જોઈએ જ. શિયાળે વધુમાં ઉમેર્યું કે તમારા સમાન આ જંગલમાં કોઈ નથી. બધી રીતે તમે ગુણવાન, બળવાન, ફળવાન છો. માટે તમે રાજા થવા માટે તરત જ મારી સાથે આવો. અમે રાજા થવા માટેનું મુહૂર્ત પણ તમારે માટે જોવડાવી રાખ્યું છે. એ સમય ચાલ્યો ન જાય તે પહેલા તમે ચાલો.
ગજ કેસરી હાથી રાજા થવાની વાત આવી એટલે ફૂલાઈ ગયો. હવે એ શિયાળ સાથે કડકાઈને બદલે નરમાશથી વાત કરવા લાગ્યો. તેણે કહ્યું, તમે મને રાજા બનાવવા માંગો છો તો હું તે માટે તૈયાર છું. તમારા બધાનું હું રક્ષણ કરીશ, પણ તમારે બધાએ મારા તાબામાં રહેવું પડશે અને હું કહું તેમ કરવું પડશે. શિયાળે હા કહી. રાજા થવાના મોટા લોભમાં ગજ કેસરી હાથી ફસાયો. તે રાજા થવાની વાતે ખુશ થઈ ગયો અને શિયાળ આગળ અને પોતે પાછળ એમ ચાલવા લાગ્યો. શિયાળને થયું કે આજે આ બળવાન હાથી ઠીક લાગમાં આવ્યો છે. તે હાથીને એક તળાવ પાસે લઈ ગયો. શિયાળ તળાવમાં ગયું એટલે હાથી પણ પાછળ પાછળ ચાલવા લાગ્યો. આ તળાવમાં ખૂબ કાદવ હતો. એમાં એટલો બધો કાદવ હતો કે જો ભારે શરીરવાળું કોઈ એમાં પગ મૂકે તો ઊંડે ખૂંપી જાય અને જેમ જેમ બહાર નીકળવાનો પ્રયત્ન કરે તેમ તેમ વધારે ને વધારે અંદર ફસાતો જાય. હાથીનું એવું જ થયું. શિયાળનું શરીર વજનમાં ઘણું હલકું હતું એટલે તે તળાવમાંથી બહાર નીકળી ગયું. પણ હાથી ભારે શરીરને કારણે કાદવમાં ખૂંપવા લાગ્યો. હાથીને થયું કે હવે આગળ જવાતું નથી અને જેમ કોશિશ કરે છે તેમ કાદવમાં વધારે ફસાતો જાય છે. એટલે એણે શિયાળને બૂમ પાડી કહ્યું, મિત્ર શિયાળ, તું આગળ આગળ જાય છે પણ જરા પાછળ તો જો, હું આ કાદવમાં ફસાઈ ગયો છું. હવે હું શું કરું? તું જ કોઈ ઉપાય બતાવ. શિયાળને લાગ્યું કે હાથી બરાબર ફસાઈ ગયો છે અને હવે એ નીકળી શકે તેમ નથી એટલે એણે હાથીની મજાક કરતા કહ્યું કે મારું પૂંછડું પકડીને તમે બહાર નીકળો. પણ શિયાળ હાથીને પૂંછડું પકડવા દે ખરું? એ તો હસતું હસતું કહેવા લાગ્યું કે તે મારા જેવા પર વિશ્વાસ મૂક્યો તેનું તું ફળ ભોગવ. તને હવે કોઈ મદદ કરી શકે એમ નથી. તારા બળથી તું આખા જંગલના બધા પ્રાણીઓને રંજાડતો હતો અને બધા તારાથી ડરતા હતા. પણ એકલું બળ કાંઈ કામ લાગતું નથી. મેં તને મારી તરકીબથી માત કર્યો છે. હાથી કાદવમાં ફસાઈ ગયો અને મરી ગયો. શિયાળો બધા ભેગા થયા અને કાદવ સુકાયો એટલે હાથીના માંસની ઉજાણી કરી. આમ બુદ્ધિથી કામ પાર પડે છે, ચતુરાઈથી કામ કરીએ તો બળવાન પ્રાણીને પણ ફસાવી શકાય છે.